guys. Hey guys, Welcome to my channel. welcome to my channel. તો 2 દિવસની રેસીપીના 2 વિડીયોઝમાં તમે બહુ સારો સપોર્ટ કર્યો. બે દિવસમાં મારે 80 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો આવી રીતે જ તમે પ્રેમ આપતા રહ્યો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો, લાઈક શેર કરો. શેર કરો. તો અત્યારે આપણે લોકો રમીએ છીએ આપણે બે. અમે હું ને અક્ષુ બે રમીએ છીએ. તો ચલો જોઈએ આપણે કે અક્ષુ કઈ રીતે એબીસીડી કરે છે. ચલો અક્ષુ કરતો ચાલતો કેમ? એબીસીડી કરો. ચલો હાલો હું દેખાડું છું કેમ અક્ષર કેમ કરે છે એ દેખાડું છું. યસ મૂકો નીચે મૂકો. એ હવે બી ગો. તો ચલો બી. તો 2 દિવસમાં તમે એટલા બધા 80 સબસ્ક્રાઈબર મને સપોર્ટ કર્યો. તો હવે કંઈક આપણે સાંજે કંઈક નવી રેસીપી બનાવશું. એ રેસીપી પણ હું શેર કરીશ અને જોડે જોડે મારું ડેલી રૂટીન પણ હું શેર કરીશ કે અક્ષુ શું કરે છે આખો દિવસ, અક્ષુ જોડે આપણે કેમ રમીએ છીએ એવું કરશું. લોહી નીકળે છે, લોહી નીકળે છે, લોહી નીકળે. Welcome to my channel. તો અક્ષરને તો કઈ સુવાનો પ્લાન છે નહીં અત્યારે આફ્ટરનૂનમાં. તો થોડુંક એની સાથે રમીએ પછી આપણે સાંજે જોઈએ શું રેસીપી બનાવીએ છીએ એ વિચારીએ. જે પણ બનાવીશ હું તમારા લોકો જોડે શેર કરીશ. અક્ષર એબીસીડી છે બેટા. એબીસીડી. રમતા રમતા જ અક્ષુ સૂઈ ગયો છે. તો ચલો એ ઉઠે ત્યાં સુધીમાં બધું એણે જે કાંઈ ફેલાવેલા છે ટોયસ બધા એ મૂકી દઈએ. થોડીક વાર એને સુવા દઈએ. ત્યાં સુધીમાં હું મારું કિચનનું કામ કમ્પ્લીટ કરી લઉં. ઉઠે પછી આપણે અમને બહાર ચક્કર મારવા લઈ જઈએ. બીચ ઉપર થોડીક વાર બેસવા જઈએ. આપણે ઠંડી થોડી શરૂ થઈ ગઈ છે વેરાવળમાં. થોડી વારમાં એને લઈને આવતા રહેશે પાછા. બોલવા માટે પણ થોડું ઘણું ફંબલ થતું હોય તો ચલાવી લેજો. સ્ટાર્ટિંગ છે, ધીરે ધીરે યુઝ ટુ થઈ જશે અને થોડી પ્રેક્ટિસ પણ થઈ જશે. લાઇટ હાઉસ શરૂ હોય તો ત્યાં જઈએ. બાકી બીચ પર વેરાવળનો બીચ બતાવો. લાઇટ હાઉસ તો અનફોર્ચ્યુનેટલી બંધ જ હતું. તો હવે બીચ ઉપર જઈએ છીએ. એટમોસ્ફિયર બહુ જ મસ્ત છે. હમણાં તમને બીચ ઉપરથી દેખાડું બેસીએ એટલે.
અક્ષર ને કેતન બે જાય છે અક્ષર માટે કંઈક નાસ્તો લેવા માટે. એઝ યુઝ્યુઅલ બે આગળ જાય છે ને હું પાછળ આવીને ચણા ચોળ ગરમ લઈને જાઉં છું. બેસીએ આપણે મસ્ત વ્યૂ જોઈએ. અત્યારે બોટ પણ ઘણી બધી દેખાય છે. થોડું અંધારું થાય એટલે બધી બોટમાં લાઇટ થશે પછી વ્યૂ પણ બહુ મસ્ત આવશે. વ્યૂ પણ બહુ સરસ છે. બીચ ઉપર બેઠીને જે કાંઈ શાંતિ મળે છે એમ થાય કે આપણે જોયા જ કરીએ. અક્ષરના લીધે અમે બહુ નીચે નથી ઉતરતા, અહીંયા જ બેઠા રહીએ છીએ. એને બહુ એક્સાઇટમેન્ટ થાય છે કે પાણીમાં હું જાઉં. હવે ફટાફટ ઘરે જઈએ અને ભાખરી પીઝા બનાવીએ. થોડી આગળની પ્રિપરેશન નથી બતાવી પણ જેમ આપણે ભાખરીનો લોટ આપણે જે રીતે બાંધીએ છીએ એ રીતે જ બાંધીને આ રીતે ભાખરી કરવાની છે. એ લોટમાં થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ આપણે એડ કરશું. ટેસ્ટ થોડો વધારે આવે. અને ભાખરી થઈ જાય આ રીતે થોડી એટલે આપણે એક બાજુ મકાઈ બાફવા મૂકી દઈશું. બાફવા મૂકી દીધી પછી સોસ નહીં તમને બતાવું તો મેં ડૉક્ટર ઓટકરનું ફન ફૂડ્સનું નો ઓનિયન નો ગાર્લિકનો સોસ લીધો છે. અમૂલનું મોઝરેલા ચીઝ, પછી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ તો ઓનલીના આવે છે તે મારી પાસે હતા જ તે મેં લીધા છે. મોન્ટેનું કેચઅપ લઈ આવ્યા છીએ. કેપ્સિકમ, મકાઈ અને ચીઝ આપણે લઈશું. પહેલાં ભાખરી ઉપર આપણે પિઝા સોસ સ્પ્રેડ કરી દઈશું. થોડી મોટી સ્પૂન લેવાઈ ગઈ છે. હમણાં એક ભાખરીમાં થઈ જાય એટલે હું એક બાઉલમાં કાઢી લઉં એટલે થોડું સહેલું પડે. બધું જે ટોપિંગ્સ આપણે લીધા છે કેપ્સિકમ, મકાઈને ચીઝી આપણે સ્પ્રેડ કરી દઈએ. તમે તમારા કોઈ પણ ફેવરિટ ટોપિક પનીર છે કે પછી જલેબીનો છે તમે એડ કરી શકો છો. થોડું ચીઝ સ્પ્રિંકલ કરી લઈએ. લાસ્ટમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. તમે ચીલી ફ્લેક્સ જો સ્કીપ કરવા હોય તો કરી શકો છો. હવે આપણે બટર થોડું સ્પ્રેડ કરશું. બટરથી થોડોક એનો ટેસ્ટ વધુ એન્હાન્સ થાય છે. હવે એક લીડ આપણે કવર કરી દઈશું એની ઉપર. બસ 1.5 મિનિટમાં જે તૈયાર થઈ જાય છે. નીચેથી પણ જોજો એકદમ ક્રિસ્પી થયો છે. ટેસ્ટ બહુ જ મસ્ત હોય છે આનો પણ. જો તમારે પિઝા અવોઇડ કરવા હોય મેંદાના તો તમે આ રીતે ભાખરી પિઝા પણ બનાવી શકો છો. તો હજુ અક્ષુભાઈને એક બાર લઈ જઈએ આપણે. તો હવે અમારી સવારી જાય છે યુનાઇટેડ ફ્રાન્સના હોટલ્સ ખાવા. એટલી જલ્દી એટલા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા અમારે. એટલો બધો તમે સપોર્ટ આપ્યો થોડું સેલિબ્રેટ કરીએ એને.
તો અંદર જઈને સૌથી પહેલાં એનો ફેવરેટ ચોકલેટ આઈસ્ક્રીમ તો લેશે જ તે. બસ કેવું લાગ્યું? ટેસ્ટી? Yummy. યમ્મી. હવે ચાલશે અક્ષર? Toffee. અક્ષર હવે ચાલશે વફલ્સ? હજી ચાલશે? Toffee. ચલો બીજું આવી ગયું છે. અક્ષર પૂછીએ આપણે કેવું લાગ્યું. Good night. Jai Swaminarayan. હર હર મહાદેવ. પાછા મળશું. કાલે મળશું.